તમે એમની પરાભક્તિનો વિચાર ના કરી શકો. અમારા ત્યાં હરિધામ મંદિર એક પગારદાર માણસ, હિન્દી ભાષી, સાફ સૂફી કરે મંદિરની. તમે ઘણીવાર જોયો હશે, રંજીત એનું નામ. તો પ્રબોધ સ્વામીજીનો શેડ્યુલ 3:20 થાય કે 3:10 થાય એટલે આવી જાય, પ્રદક્ષિણા ફરે, 3:30 ધૂન કરે, 4 વાગે ભજનની કંડિકા ગવાય, પછી 5 દંડવત કરે અને 4:15 એક્ઝેક્ટ એ લિફ્ટમાં જાય અને સામે રૂમમાં જાય. ઘડિયાળના કાંઠે ચાલવાનું. એ રંજીત, એનો શેડ્યુલ રંજીતનો, એ શાસ્ત્રીજી મહારાજ સ્વામીજીની ડેરીએ સાફસૂફી કરે, પછી એક્ઝેક્ટ 4:15 લિફ્ટમાં એનું પેલું લઈ અને ઉપર જાય મંદિરે ઠાકોરજી પાસે અને ત્યાં સાફ કરે. તો મને તો આજ દિન સુધી નોટિસ નહીં થયું કે ભાઈ આનું આવું કોઈ શેડ્યુલ છે. પ્રબોધ સ્વામીજીને ખબર કે આ 4:15 ઉપર જાય. તમે એમની ભક્તિ જોજો, એમનું ભેદ દ્રષ્ટિ વગરનું. એ તો પગારદાર માણસ છે ભાઈ, સેવક બી નથી, સાધક બી નથી, અંબરીશ બી નથી. તે પ્રબોધ સ્વામી શું કરે, 4:15 લિફ્ટમાં જાય તે 0 દબાવે. સાંભળજો જયેશભાઈ, પ્રસંગ બહુ નાનો છે પણ કાળજું કંપાવી નાખે એવો પ્રસંગ છે. એની પરાભક્તિથી, એના સેવક ભાવથી, એના ભેદ દ્રષ્ટિ વગરના જીવનથી. એ નીચે ઉતરે પછી 1 નંબર દબાઈ દે રોજ. એટલે એક દિવસ રાકેશે પૂછ્યું, સ્વામી કેમ 1 દબાઈ દો? તો પેલો સાફ સૂફી વાળો છે ને, એ કે 4:15 ઉપર જશે એટલે એને 0 થી 1 પર બોલાવી ના પડે, એટલે હું 1 દબાઈ દઉં એટલે 1 પર લિફ્ટ જઈને ઊભી રહે. મગજમાં બેહે છે. ધરતી પર એવું માને કે એવીડીના બધા સાધકો અંબરીશો હરિપ્રબોધમ પરિવારના એનું હું સેવક છું.